ત્યારે સરસપુર રથ પહોંચી ગયા છે ને જેની રાહ સૌ ભક્તો જોતા હતા, જે ક્ષણ અનુભવવા માટે ત્યાં તૈયાર થઈને બેઠા હતા તે ક્ષણ અનુભવવાની શરૂ થઈ ગઈ છે, કારણ કે એક બાદ એક રથની પધરામણી થઈ રહી છે। ભાઈ બહેન પહોંચી રહ્યા છે ને સરસપુર, કે જ્યાં સૌ કોઈ રાહ જોતા હોય છે મોસાળું ભરવા માટે, મામેરું ભરવા માટે। એટલી લાંબી લાઈનો લાગી હોય છે અને દરેક કહેતા હોય છે કે અમે આ વખતે મામેરું ભરીએ ત્યારે એક પરિવાર હોય છે કે જેને સદભાગ્ય એ સૌભાગ્ય મળે છે અને એ સૌભાગ્ય જ્યારે એક પરિવારને મળ્યું છે તેઓ પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। અને આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કેટલો ઉત્સાહ છે, દરેક લોકો અહીં ઊભા છે ને સવારથી, જેવું પણ નથી કે ભક્તો અત્યારે રાહ જોતા હોય, સવારથી રાહ જોઈ રહ્યા છે ને। જ્યારે અમે પૂછ્યું હતું યજમાનને ત્યારે એમણે કહ્યું કે આ ક્ષણની રાહ એ સવારથી નથી જોતા, એ વર્ષોથી જોઈ રહ્યા છે, કારણ કે વર્ષો પહેલાં એમણે એ ઈચ્છા વ્યક્ત કરી કે પોતાના ભગવાનને મામેરું ભરી શકે। એમને મામેરું ભરવાની આપણી કેટલી હેસિયત, એ પ્રભુ છે, જગતનો નાથ છે, જગન્નાથ છે, એને કોઈ વસ્તુની કમી નથી, એની પાસે બધું જ છે, પરંતુ છતાં પણ એ નમે છે ને ત્યારે એ નમે છે એ ભક્તોની ભક્તિ માટે, એમના પ્રેમ માટે, એમના સમર્પણ માટે। જગતનો નાથ છે છતાં પણ તમે એને સૂકી રોટલી કે ખીચડી પણ પોતાના હાથથી પ્રેમથી જમાડી દો તો એ જમવા માટે પોતાનું મંદિર છોડીને ભાગીને આવે ને, એ જગતના નાથે શીખવાડ્યું છે। અને એ જગતના નાથને જ્યારે મામેરું ભરાવાનું છે, સૌ કોઈ ઉત્સાહ, બીજનો દિવસ આવી ગયો છે। અષાઢી બીજનો આ દિવસ આવ્યો છે ને આજે તો આમ મોસાળમાં જોઈએ તો આજની ઘડી નરસિંહ મહેતા યાદ આવે, જુનાગઢના એ નાગર યાદ આવે કે આજની ઘડી તે રળિયામણી ને મારો વાલો આવ્યાની વધામણી। અને આજે અહીંયા હર્ષના આંસુ છલકાઈ રહ્યા છે, ભક્તિનો મહાસાગર ઘૂઘવતો હોય અને એની વચ્ચેથી એ ભગવાન જગન્નાથનો રથ જાણે તરતો 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 આવતો હોય એવું અદ્ભુત દ્રશ્ય, અદ્ભુત લાગણી અહીંયા દેખાઈ રહી છે। અને એમાં પણ જ્યારે મોસાળમાં વહાલાના વધામણા થયા છે ત્યારે તો વાત જ શું પૂછવી, કારણ કે ભાણેજડાએ આજે પરીક્ષા પણ લીધી છે મુકેશભાઈ, અને આજે આવવામાં થોડું મોડું પણ કર્યું છે। પણ નુપુર એક વાત મારે કહેવી છે। જી જી બિલકુલ, કે જે આ ભક્તો છે ને ઘરથી મદ મોહ લોભ બધું મૂકીને આવ્યા છે અને ઈશ્વર માટે જે રાહ જોઈ રહ્યા છે, એમનામાં કેટલી પોઝિટિવિટી છે। અને આ ભલે ઈશ્વરના દર્શન ન થાય પણ જો આ માનવ મહેરામણના પણ દર્શન થઈ જાય ને તો પણ તમારા વંદન જે છે એ જગન્નાથના ચરણે પહોંચે છે। શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ જન નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ। એટલે આજનો જે માહોલ છે, આજનો જે ભક્તિનો માહોલ છે, જે આ ઉમટેલું ઘોડાપુર છે ને એ ઈશ્વર તત્વ છે। અરે મારો ભાણિયો આવી રહ્યો છે, મારો ભાણેજ આવી રહ્યો છે, કેટલો આનંદ છે આ સરસપુરમાં આ રથના વધામણા કરવા। ફૂલ હોય, ચોખા હોય, તમારા દિલમાંથી જે હોય, અરે કશું જ ના હોય ને તો કૃષ્ણની મૂર્તિને સામે જોઈ અને એક અશ્રુની ધાર પણ જો તમારામાંથી નીકળી જાય ને તો આ કૃષ્ણ પ્રસન્ન થઈ જાય, આ જગતનો નાથ પ્રસન્ન થઈ જાય। તમારી ભાવના શુદ્ધ રાખીને એકવાર દર્શન કરી લો, સાક્ષાત ન જઈ શકો ટીવી માધ્યમથી સંદેશ થકી કરો, અને એ સંભવ ના હોય તો કદાચ 5 મિનિટ આંખ બંધ કરીને મારા ઘરે આજે કૃષ્ણ આવી રહ્યો છે એ ભાવ પણ જો તમે વ્યક્ત કરી લો ને તો પણ કૃષ્ણ પ્રસન્ન થાય છે। બહુ જ યથાર્થ વાત છે, કારણ કે શું હતું એ નરસિંહ મહેતા પાસે, શું હતું એ બોડાણા ભગત પાસે, શું હતું એ કોળવા ભગત પાસે કે જેના માટે આખા મંદિરની દિશા ફેરવીને આથમણો દરબાર કરી દીધો, અને શું હતું એ ધ્રાંગધ્રાના એ ચોકીદાર પાસે કે જેના માટે દ્વારકા મૂકી અને દ્વારકા વાળો દોડીને એની ડ્યુટી કરવા માટે આવતો હોય। બસ એક મનનો ભાવ હતો। નરસિંહ મહેતાના જ્યારે 52 કામ કીધા, માત્ર ને માત્ર એ ભગવાન પ્રેમનો ભૂખ્યો છે। તમે એને કોઈ પણ સ્વરૂપે પ્રેમ કરો। અને મુકેશભાઈ, હું તો હંમેશા કહું છું કે દુનિયાનો એકમાત્ર ભગવાન છે જેને દીકરા તરીકે પણ આપણી માયું પ્રેમ કરે છે। અરે કૃષ્ણને તમે દીકરો માનો, કૃષ્ણને તમે મિત્ર માનો, કૃષ્ણને તમે ગુરુ માનો, કૃષ્ણને તમે સખા માનો, પ્રેમી, પણ પ્રેમ સાથે માનો। તમે સુદામાનો પ્રેમ તો જુઓ। જ્યારે સુદામાની પત્ની એમ કહે છે કે તારો મિત્ર તો રાજા છે અને આપણી આ હાલત ઘરમાં કશું નથી, જા તો ખરો તારા મિત્રને મળવા, ત્યારે એક મુઠ્ઠી લઈને નીકળેલો સુદામા ચિત્રે હાલ જે એની સ્થિતિ જોઈને દ્વારપાલ પણ રોકી દે। બિલકુલ।